કિરીટભાઈએ બહુ પાયાની વાત કરી બૂથ માટેની અને ઈવીએમને લઈને. હું 2017માં 19,000 વોટના માર્જિનથી વડગામની ચૂંટણી જીત્યો અને રિટર્નિંગ ઓફિસરનું સર્ટિફિકેટ લઈને બહાર આવ્યો ત્યારે મેં મીડિયાને સંબોધન કરેલું. આ હિટલરની વિચારધારામાં માનતા આરએસએસ અને ભાજપના લોકો એ તમામ લોકતાંત્રિક પ્રક્રિયાઓ સાથે ચેડા કરી રહ્યા છે. એટલે મારે ઈવીએમ અને બેલેટ પેપરમાં કંઈ પસંદ કરવાનું હોય તો હું બેલેટ પેપર પસંદ કરું. એ વાત સાચી. ઈવીએમને લઈને આખા ગુજરાતમાં અને દેશમાં એક નારાજગી અને અસંતોષ છે, એ વાત પણ સાચી. પણ આ ચૂંટણીમાં તો આપણે ઈવીએમથી આગળ વધવાનું છે. એટલે વડગામની અંદર લગભગ આવતી ચૂંટણીમાં મારા 3 લાખ વોટર થશે અને એવરેજ ભારતમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, વિધાનસભાની હોય કે લોકસભાની હોય 65% મતદાન થાય. વાત સાચી? પવન સારો હોય તો 68 થાય અને પવન ઢીલો હોય તો 62% થાય, પણ એવરેજ 65% મતદાન થાય. હવે આજે 35% લોકો વોટ નથી કરતા, એ 35%માંથી 20% લોકોનું જો આપણે મતદાન કરાવીએ તો ઈવીએમ વાળા તોડે છે. 3 લાખમાંથી 10% મતદાન વધે એટલે 30,000 વધ્યું અને 20% જે પેલા 65માંથી 35% વોટ કરતા નથી, એ 35%માંથી 20% કોંગ્રેસના વોટ છે એવું માનીને ચાલીએ અને એમાંથી જો 20% મતદાન આપણે કરાવીએ તો હમણાં ઈવીએમનું પણ ટેન્શન કરવાનું રહેતું નથી. આ દેશની જનતા અને તમામ રાજકીય પક્ષો આવનારા દિવસોમાં લાખો લોકો સાથે સડક પર ઉતરવાની છે. એ દિવસે ઈવીએમનો પણ ઇલાજ કરીશું. પણ આજની ઘડી આ પ્રસંગ સુપેરે પાર પડે એના માટે બૂથ ઉપરના બબ્બર શેરો થઈ તમારા બૂથ ઉપર 50-50, 100 વોટ વધારે કઈ રીતે પડે એના સિવાય તમારા જીવનનું આ 15 દિવસમાં બીજું કોઈ લક્ષ્ય હોવું જોઈએ નહીં. બસ આટલું કહેવા માટે તમારી વચ્ચે આવ્યો છું. ચંદનજીભાઈ આખું પાટણ એમને સદારામ બાબાના ભક્ત તરીકે ઓળખે છે. અત્યંત સજ્જન અને સંસ્કારી માણસ. જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ જય શ્રી રામ બોલનારા, નરેન્દ્ર મોદીની સભામાં પોસ્ટર ચોંટાડનારા, અમિત શાહની સભામાં પાથરોનું પાથરનારા, રામ ભક્ત હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવનારા પેજ પ્રમુખોનો પણ કોરોનામાં જ્યારે ઓક્સિજનનું ટીપું આપી શકતા નહોતા ત્યારે ચંદનજી ઠાકોરે સર્વ સમાજના 1,07,000 લોકોનો જમણવાર કરેલો. આ ચંદનજી ઠાકોરને હું સલામ કરું છું, વંદન કરું છું. સાથીઓ, ગઈકાલે રામનવમી હતી. પેટ્રોલ, ડીઝલ, બેરોજગારી, મોંઘવારી, પેપર ફૂટવું, ઉત્તર ગુજરાતમાં પાણી નથી, આ બધું જ આપણે જાણીએ. છેલ્લે લોચો ક્યાં પડે છે? વાત જ્યારે ધર્મની આવે છે ત્યારે. એટલે ખાસ કહેવા માંગુ છું કે ગઈકાલે રામનવમી હતી. આ રામના નકલી ભક્તો જે કમલમમાં બેઠા છે ને, એમણે ઇલેક્ટોરલ બોન્ડના નામે ગાયનું માંસ વેચનારી કંપની જોડેથી કરોડો રૂપિયા લીધા છે. એ બૂથ ઉપર જઈને સમજાવો. આ રામના નકલી ભક્તોનો ઓળખો. આ દેવી પૂજક, રાવણ, આદિવાસી, કોળી પટેલ, દલિત, ઠાકોર, ખેડૂત અને મજદૂરના દીકરાની વચ્ચે ધર્મના નામે તલવારોનો ત્રિશુલો વેચશે અને 50,000 કરોડનો વહીવટ એ અમિત શાહના છોકરાને પકડાવશે. આમને ઓળખી લેજો. એટલે નેતા આપણે ચૂંટીને મોકલીએ છીએ આંગણવાડી રિપેર કરાવવા, પેપર ફૂટે ને એવી વ્યવસ્થા બનાવવા, આપણા પીએસસી અને સીએસસીમાં એમઆરઆઈ અને સીટી સ્કેનનું મશીન આવે એટલા માટે, વડગામના મુક્તેશ્વર ડેમના કરવાવત તળાવમાં નર્મદાના નીર આવે, ઉત્તર ગુજરાતના ભૂગર્ભ જળ ઊંચા આવે એટલા માટે. એના માટે નથી મોકલતા કે ગાડીઓ કરીને બધાને અજમેર ચાદર ચડાવવા લઈ જઈએ, ગાડીઓ કરીને બધાને ફલાણા મંદિર ઉપર લઈ જઈએ. નેતાનું કામ નથી. રાજકીય પક્ષોએ અને નેતાઓએ લોકોની ધાર્મિક આસ્થામાં દાપણ કરવાની જરૂર નથી. જે રામમાં માને છે માને છે, જે રહીમમાં માનવું હોય રહીમમાં માને, જેને નાનકમાં માનવું હોય નાનકમાં માને, જેને કબીર અને બુદ્ધમાં માનવું હોય કબીરને બુદ્ધમાં માને, અને ભગતસિંહ મારી જેમ જે નાસ્તિક હોય એને પણ નાસ્તિક હોવાની આ દેશનું બંધારણ છૂટ આપે છે. નેતાને આપણે મોકલીએ છીએ તમારા અસ્તિત્વના પ્રાણ પ્રશ્નોના નિરાકરણ માટે. અને એટલા માટે પાટણ અને ગુજરાતની ધરતીને ફરી વિનંતી કરું છું. અને રામનવમી હતી એટલે કબીર સાહેબની પંક્તિ યાદ આવે છે. સંત કબીરે કહેલું
कि हिंदू कहे थे राम हमारा, मुसलमान रहमाना। हिंदू कहे थे राम हमारा, मुसलमान रहमाना। आपस में दोनों लड़ाई मरत है, मर्म कोई नहीं जाना, साधु जग बोलाना। હે આ કરોડો ને અરબોના બંડલમાં રાજતા શું થયું? 25,000 કરોડ 2003 ની સાલમાં નરેન્દ્રભાઈના જીગરજાન મિત્ર ગૌતમ અદાણીના ગજવા હતા. કેટલા? એની સંપત્તિ હતી 25,000 કરોડ અને 20 વર્ષમાં તમારી આવક ના વધી, ખેડૂતોની આવક ના વધી, મધ્યમ વર્ગની આવક ના વધી, ગરીબ વર્ગ ગરીબી રેખાની ઉપર ના આવ્યો, પણ ગૌતમ અદાણીની આવક 7,47,000 કરોડ થઈ ગઈ. બોલો જય શ્રી રામ. આ કરી નાખ્યું તમારું રામ રામ. મુકેશ અંબાણીની આવક વધી કેટલી? 7,54,000 કરોડ. કાકા સાંભળો છો ને? 7 કરોડ નહીં, 70 કરોડ નહીં, 700 કરોડ નહીં, 7,000 કરોડ નહીં, 70,000 કરોડ નહીં. ગુજરાતની વિધાનસભામાં પસાર થયેલું બજેટ 3 લાખ કરોડ, એનાથી ડબલ અને એમાં બીજા 1.5 લાખ કરોડ મેળવો, એટલા 7.5 લાખ કરોડ એક મુકેશ અંબાણીના ગજવામાં પડ્યા છે. આ લૂંટ અને ધર્મના નામે ભાગલા પડાવનારી રાજનીતિને સમજો, બાકી આવનારી પેઢી આપણને માફ નહીં કરે. બાકી પેપર ફૂટતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભૂગર્ભ જળ ઊંડા રહેશે. એટલે બધું ભૂલી, જેને ફરી કહું છું, શ્રદ્ધા મારી શેમાં આસ્થા છે એમાં કોઈ રાજકીય પક્ષે દાપણ કરવાની જરૂર ખરી? આ દેશના દરેકે દરેક તાલુકાના દરેકે દરેક ગામમાં રામનું મંદિર છે. અને એટલે જ કબીર સાહેબની વાણી સાથે મારી વાણીને વિરામ આપીશ. કબીર સાહેબ કહે છે कि एक राम दशरथ का बेटा, दूसरा जो घट घट में बैठा. एक राम दशरथ का बेटा. हमने खाली आरएसएस ने भाजप वाला 52 वर्ष तिरंगो नहीं ले रहा हो, स्वतंत्रता आंदोलन में भाग नहीं लीधो. गांधी, सरदार भगत सिंह, सुखदेव, राजगुरु, डॉक्टर आंबेडकर, सुभाष चंद्र बोस साथे गद्दारी करी. अंग्रेजो जरा सोता था भगत सिंह क्या गोली मारी देवी है, आरएसएस वाला केवा जता पीली लाइन में बैठा है. हमने ओळखी लेજો. આ લોકો સ્વતંત્રતા આંદોલનમાં ના કોંગ્રેસના, ગાંધી અને સરદાર જોડે હતા, ના સુભાષચંદ્ર બોઝ જોડે હતા. અને તમારા મારા કરતા પણ વધારે જોરથી ભારત માતા કી જય બોલવા નીકળ્યા છે. અંગ્રેજોની સામે તમે સમાધાનો કર્યા છે. કોંગ્રેસનો સિપાહી અને ભારતનો સામાન્ય નાગરિક છાતી પર જ્યારે અંગ્રેજોની ગોળી ખાતો હતો ત્યારે તમે અંગ્રેજોનું પેન્શન ખાતા હતા. દાપણ ના કરો. આ કબીર સાહેબે કહ્યું છે कि एक राम दशरथ का बेटा, दूसरा जो घट घट में बैठा, तीसरे राम का सकल पथारा, चौथा सबसे निर्गुण सबसे न्यारा. એની વ્યાખ્યા પણ ના થઈ શકે. બિલકિસ બાનુના બળાત્કારીઓને જેલમાંથી છોડીને લાડવા ખવડાવનારા, 100 દિવસ સુધી જે દીકરીઓએ બળાત્કારની ફરિયાદ લઈને દિલ્હીની સડકો પર બેસવું પડ્યું અને મણિપુરમાં જે લોકો સ્ત્રીઓને નગ્ન કરીને છતાં એક શબ્દ નથી બોલ્યા, તમારો ભારત માતા કી જય બોલવાનો અધિકાર નથી. ગદ્દારો. અહીં તમને છેલ્લી વાત કહું, આમનું ચરિત્ર ઉજળું એટલે હા હા કેવું ઉજળું. માની શક્તિભાઈ, ભારતીય જનતા પાર્ટીના મેઘાલયના ઉપાધ્યક્ષનું નામ બર્નાર્ડ. બૂથ ઉપર જઈને કહેશો ને બધા આ વાત, દરેકે દરેક બૂથ ઉપર જઈને સમજાવવાની છે વાત. આ ભારત માતા કી જય બોલનારાનું તમને વાસ્તવિક ચરિત્ર બતાવો. બિલકિસ બાનુના બળાત્કારીઓને જેલમાંથી છોડી લાડવા ખવડાયા. એ મણિપુરમાં સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવી ત્યારે એક શબ્દ બોલ્યા નથી નરેન્દ્રભાઈ. બળાત્કારની ફરિયાદ લઈને પેલી એથ્લેટ દીકરીઓ જ્યારે દિલ્હીમાં બેઠી ત્યારે એક શબ્દ નથી બોલ્યા. આ ભારતીય જનતા પાર્ટીના મેઘાલયના ઉપાધ્યક્ષનું નામ બર્નાર્ડ. એ આરએસએસ અને ભાજપના લોકો રંગ રેલીઓ મનાવે એના માટે મેઘાલયની અંદર આખું રિસોર્ટ ચલાવતા પકડાયા અને એમાં 18 વર્ષની નાની ઉંમરની 6 દીકરીઓ પકડાઈ. એનો મતલબ એમ કે બળાત્કાર કરાવતા. આખો આ હિન્દુ ધર્મના નામે જ આપણે મૂર્ખ બનાવીને તમને સમજાવો કે તમારી તો ઓકાત નથી. એટલે આપણે આપણી કોમી એકતાને અકબંધ રાખીએ. આ તો રવિદાસનો દેશ છે. શું કહે છે રવિદાસ સાહેબ? મન ચંગા તો કઠોતી નહીં. હમણાં ચારે ચડીને ક્યાં તલવારો ત્રિશુલો લેવાની જરૂર છે? हिंदू मुस्लिम બધા બિરાદરોને કહું છું, જે નિદા ફાઝલીએ કહ્યું કે घर से मस्जिद है बहुत दूर, घर से मस्जिद है बहुत दूर, तो चलो यूं करे किसी रोते हुए बच्चे को हंसाया जाए. તમને તો હિન્દુ ધર્મમાં આસ્થા રાખનારી વિધવા બહેનો સમાજ કલ્યાણની ઓફિસની બહાર ધક્કા ખાતી હોય છે ત્યારે તમને એનું દર્દ નથી દેખાતું.
દિલ્હીમાં આંદોલનમાં 700 ખેડૂતોના ભોગ લેવાયા. એ ખેડૂતોનું દર્દ તમને નથી દેખાતું. હજી તેની ભાજપના ઉત્તર પ્રદેશના મંત્રીના દીકરાએ ખેડૂતોની છાતી પર ગાડી ફેરવીને એમને છૂંદી નાખ્યા, એમનું ખૂન કર્યું. ત્યારે તમે ક્યાં હતા? આ બધું તમે સમજો છો? આગલી રાતે ચૂંટણીના આગલી રાતે જાતિ અને ધર્મના નામે લડાવા આવે તેની કોઈ વાતમાં પડતા નહીં. આ ચંદન તમને બધાને કરશે વંદન. આ સર્વ સમાજને લઈને ચાલશે. આ સદારામ બાપાના ભક્તની જવાબદારી હું લઉં છું અને આ તમામ લોકોને કહું છું કે મારી વાણીમાં તમને સત્યનો એક અણુ દેખાતો હોય તો ચંદનજી ઠાકોરને વોટ આપો. આ સભામાં ઉપસ્થિત અને વિડીયોના માધ્યમથી જે પણ દલિત સમાજના ભાઈઓ મારી વાત સાંભળવાના છે એમને છેલ્લે 3 વાક્ય કહું કે નરેન્દ્રભાઈ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના સૌથી વધારે કોઈ નેતાથી તકલીફ હોય કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. યાદ રાખજો, નરેન્દ્રભાઈ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના સૌથી વધારે કોઈ પુસ્તકથી નફરત કરતા હોય તો દેશનું બંધારણ છે. અને નરેન્દ્રભાઈ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે કોઈ નીતિનો વિરોધ કરતા હોય તે દલિત, આદિવાસી, ઓબીસી સમાજને મળતી અનામત છે. અને એટલા માટે પેલો બંકો રાહુલ ગાંધી કહે છે જાતિ જનગણના તો હોકે રહેગી. અત્યાર સુધી શું કર્યું? કેકની ઉપર ચોટેલી પેલી લાલ રંગની તૂટી ફૂટી આપણને પકડાઈ અનામતના નામે. હવે કેક ખાવાની છે. કેક લઈને બેઠા છે ગૌતમ અદાણી, મુકેશ અંબાણી, રિયલ એસ્ટેટના માફિયાઓ, ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ કંપનીના માલિકો. આ કેક જનતાના હિસ્સામાં આવે, ખરી પેલી લાલ રંગની તૂટી ફૂટી નહીં. એટલા માટે કોંગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટો કહે છે કે દરેક પરિવારની એક મહિલાના મહિને 8,500 રૂપિયા આપીશું. બોલો મારી સાથે, દર મહિને કેટલા? આ અવાજ ના જાય પાટણની બહાર, આપણે તો દિલ્હી પહોંચાડવાનો છે. દર મહિને કેટલા? ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવામાં આવશે 5 વર્ષમાં. કેટલી? 30 લાખ. છેલ્લી લાઈનમાંથી અવાજ આવવો જોઈએ. કેટલી નોકરી કોંગ્રેસ પાર્ટી ઇન્ડિયા અલાયન્સ આપશે? 30 લાખ. કેટલી? બહેનોને દર મહિને કેટલા? 8,500. આ કોંગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટો સર્વ સમાજને લઈને ચાલે છે. સ્વતંત્રતાના આંદોલનનો નારો હતો હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ભારત માં કે 4 સિપાહી. આટલી વાત આપણા ઘરે ઉતરશે એવી વાત હું સમજુ છું. આપ સૌને ફરી અપીલ કરું છું, ચંદનજી ઠાકોરને ભારી મતોથી જીતાડો. વડગામના ભાઈ બહેનોને કહું છું કે મારો રંગ તો જ આમશે જો મારા કરતાં વધારે વોટ વડગામમાંથી ચંદનજીભાઈ ઠાકોરને મળે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય ભીમ, જય ભારત. અને જરા ટાઈટ થઈને 2 હાથ ઊંચા કરીને બોલો, હું કહીશ લડેંગે. તમારે કહેવાનું જીતેંગે. આમ અહીંથી અવાજ આવો જોઈએ. લડેંગે. આ ચંદનજીના ઘરની સુખડી ખાધેલો અવાજ નથી. લડેંગે, લડેંગે. સૌનો ખૂબ ખૂબ આભાર.